શું આપનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું છે પણ ક્લાસ જોઈન નથી કરી શકતા? અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટીઝ હવે આપના મોબાઈલમાં. ડાઉનલોડ કરો ગુજરાતની નંબર 1 ક્રેક જીપીએસસી મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે ગમે ત્યાંથી. નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. ઇંગ્લિશ ગ્રામર એટલે કે અંગ્રેજી વ્યાકરણમાં અગત્યના પ્રશ્નોની શ્રેણીને આપણે આગળ વધારીએ તો આજે ખૂબ જ મહત્ત્વનો, અગત્યનો અને અવારનવાર પૂછાતો એક પ્રશ્ન અને એના પરથી બીજા પ્રશ્નો પણ જોઈશું અને આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. જો આપને આ પ્રશ્નનો આન્સર ખબર હોય તો પ્લીઝ ધ્યાનપૂર્વક સાંભળજો અને જે લોકોને નથી આવડતો અથવા તો જે લોકોને ભૂલ પડે છે એમને ફોરવર્ડ કરજો. પ્લીઝ જોઈએ આપણે. 14 kilometers dash not a short distance to reach to my office daily. આમ જોવા જઈએ તો તરત જ ખ્યાલ આવે આપણને ઓપ્શન્સ ઉપરથી કે અહીંયા વર્બ મૂકવાના છે, એટલે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની આ ખાલી જગ્યા થઈ એવું કહેવાય. તો હવે જસ્ટ જોઈએ કે અહીંયા આર, હેઝ, હેવ અને ઇઝ છે. આપ મૂકીને પણ જોઈ શકો છો, એ રીતે પણ ફાવે, પણ કેટલાક રૂલ્સ એવા છે કે જે વારંવાર પૂછાતા હોય છે અને જેમાં નિશ્ચિતતા જ હોય છે કે એમાં આ માટે થઈ અને આ અપવાદ રૂપે અથવા તો આ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એના માટે થઈને જ પૂછતા હોય છે. તો આપણે ભૂલ કરીએ જ નહીં તો આવા પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકીએ. જસ્ટ જોઈએ કે 14 કિલોમીટર્સ એટલે પહેલી નજર એવું જાય કે અહીંયા કિલોમીટર્સ બહુવચન લાગે. આપણે સીધું જ સ્વાભાવિકપણે માની લઈએ કે અહીંયા 14 કિલોમીટર્સ આપ્યું છે, બહુવચન છે, એટલે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ તમે ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં શીખી ગયા છો ઇંગ્લિશ ગ્રામરમાં. એટલે આપણને એવું થાય કે બહુવચન આવ્યું તો એની સાથે બહુવચનમાં પ્લુરલમાં વર્બ આવવું જોઈએ, પણ નહીં. અહીંયા જો આવું કરીએ તો આપણે આર મૂકીને આવીએ એવું પોસિબલ છે. હેવ અને હેઝ આ બે ઓપ્શન્સ એવા છે કે આમ સામાન્ય રીતે તમે વિચારશો અથવા તો મૂકી અને બોલશો 14 કિલોમીટર્સ હેઝ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ, 14 કિલોમીટર્સ હેવ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ, તો પણ તમને અયોગ્ય લાગશે. એટલે મને એટલી તો ખ્યાલ આવે છે કે હેઝ અને હેવ તમે નહીં મૂકો, કારણ કે યા તો માલિકી દર્શાવે યા તો સહાયકારક ક્રિયાપદ તરીકે વર્તે છે. એવો કોઈ સંબંધ આ વાક્યમાં નથી, પરંતુ મેઇનલી યા તો આર યા તો ઇઝ આ બંનેમાંથી એક તમે મૂકશો. અને જો તમે આર મૂકો છો એનું કારણ એ છે કે અહીંયા તમને 14 કિલોમીટર્સ દેખાય છે, બહુવચનમાં સબ્જેક્ટ દેખાય છે, અને આર મૂકો છો તો કંઈક ભૂલ કરો છો. એનું એક કારણ છે કે 14 કિલોમીટર્સ આ જે અંતર છે એ ખરેખર વાક્યમાં જોવા જઈએ ને તો બહુવચન તરીકે નથી. એટલે કે એને સબ્જેક્ટ માનીને જો તમે આર મૂકો છો તો ઇટ્સ રોંગ. તો તમને સાચો આન્સર મળી ગયો કે ઇઝ છે, પણ કેવી રીતે, શું કારણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આમ તમને ખબર છે કે બહુવચન જ્યારે પ્લુરલમાં સબ્જેક્ટ વપરાય ત્યારે પ્લુરલમાં વર્બ વાપરવું જોઈએ, પરંતુ દરેક વાક્ય એનો એક ભાવ હોય, એનો કહેવાનો કોઈક મતલબ હોય. એ મતલબને કે એ ભાવને સમજીએ તો આપણને આ વ્યાકરણના રૂલ કરતાં જનરલ રૂલમાં વધારે ઝડપથી યાદ રહી જાય. જસ્ટ જોઈએ, અહીંયા એવું કહે છે કે 14 કિલોમીટર્સ એટલે કે 14 કિલોમીટરનું એક અંતર છે, અને એ અંતરના કારણે આપણે એક સમૂહ રચાયો. તો આવું ક્યાં ક્યાં આવે, જસ્ટ પહેલાં જોઈ લઈએ કે માની લો કે કોઈ વજન છે, કોઈ અંતર છે, કોઈ માપ છે. તો આવા જ બધા જે પરિમાણો છે, કેટલીક વાર અમાઉન્ટ છે. તો આ જે વજન, અંતર, માપ, અમાઉન્ટ એનો કોઈ નિશ્ચિત જથ્થો બતાવતું હોય, કોઈ એક પર્ટિક્યુલર માપ બતાવતું હોય તો એક સિંગલ વસ્તુ બતાવે છે એવું સમજવાનું. આમ જોવા જઈએ તો આ બધું સમજવાનું તો સહેલું જ છે. હું બીજા એક્ઝામ્પલ્સ આપીશ એટલે તમે સમજી જશો, પણ એક બીજી વસ્તુ પણ હું અહીંયા બતાવી દઉં. કદાચ છે ને આમાં ભૂલ કરવા જતા હોય તો જો તમે અહીંયા નજર નાખી શકો. શું કહ્યું છે? આર્ટિકલ એ વાપર્યો.
14 કિલોમીટર્સ બરાબર પણ ડેશ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ, એટલે એક શોર્ટ ડિસ્ટન્સ, એક અંતર બતાવ્યું, અંતરનો માપ બતાવ્યું અથવા તો વજનનો કે કોઈ પણ માપ છે એનો જથ્થો એક જ સમૂહ બતાવતો હોય ત્યારે આપણે એને સિંગ્યુલર તરીકે લઈ શકીએ. પણ જરૂરી નથી. કેટલાક વાક્યો એવા છે, હું તમને હમણાં એક્ઝામ્પલ્સ આપીશ તો તમને ખ્યાલ આવશે કે ત્યાં આર્ટિકલ દરેક વખતે વાપરેલો જ હોય એવું જરૂરી નથી. એટલે આપણે આ જો આપેલું જ છે તો સરળતાથી સમજી શકીશું, પણ ના આપેલું હોય ત્યારે ભૂલ થવાની સંભાવના રહે, એટલે આપણે કન્સેપ્ટ સમજવું જરૂરી છે. તો અહીંયા તમે સમજી શકો છો 14 કિલોમીટર્સ બરાબર છે, ભલે 14 કિલોમીટર્સ લઈ લો, પણ એક અંતરની વાત છે કે આ જે અંતર છે 14 કિલોમીટર્સનું એ નોટ અ શોર્ટ ડિસ્ટન્સ, એક શોર્ટ ડિસ્ટન્સ નથી. પછી તો સપોર્ટિવ સેન્ટેન્સ છે ટુ રીચ ટુ માય ઓફિસ ડેલી, એટલે પાછળની કોઈ આપણે સમજવાની જરૂર નથી. હવે તમને સમજાઈ ગયું હશે. થોડા એક્ઝામ્પલ્સથી સમજીએ કે આવું બધું ક્યારે આવે તો કેવી રીતે વર્બ મુકાય છે. જસ્ટ જુઓ, હું અહીંયા સપોઝ લખું છું કે 10 miles dash a long way to walk. અહીંથી તમે સમજી શકો કે 10 માઇલ્સ મેં લખ્યું ખરું, પણ બીજી પદ્ધતિ મેં કહી કે પાછળ શું આવી ગયું, અ લોંગ વે, એક લોંગ વે છે. તો તમને ત્યાંથી પણ પકડી શકાય કે અહીંયા આપણે ઓપ્શન્સ એના એ જ રાખીએ છીએ, તો તમે તરત કહી શકશો 10 માઇલ્સ છે. હવે તમે સમજ્યા કે આ પણ અંતરની વાત છે, ભલે 10 માઇલ્સ રહ્યું પણ 10 માઇલ્સ એક અંતર બતાવે છે, એક જ વસ્તુ દર્શાવે છે, એક જ અંતર દર્શાવે છે, એટલે આપણે મૂકીશું 10 માઇલ્સ ઇઝ અ લોંગ વે ટુ વોક. હવે તમે નહીં ભૂલો. હજી થોડી પ્રેક્ટિસ કરીએ. આપણે બીજું સેન્ટેન્સ લઈએ. સપોઝ આપણે લઈએ 5 રૂપીઝ ઇક્વલ ટુ 5 રૂપીઝ ઇક્વલ ટુ 500 પૈસા. 5 રૂપીઝ, 1 હોય તો આપણે 1 રૂપી લખીએ છીએ, પણ અહીંયા 5 છે એટલે આપણે 5 રૂપીઝ લખ્યું. પણ એનો અર્થ એવો નથી કે સબ્જેક્ટ પ્લુરલ થઈ ગયું. આપણી પાસે 5 રૂપીઝ છે પણ નોટ એક જ હોઈ શકે. આ 5 રૂપીઝની જે નોટ છે એ એક હોઈ શકે, કોઈન હોઈ શકે. એટલે આપણે અહીંયા તમે બીજી વસ્તુ પણ નોટ કરી શકો છો કે ક્યાંય આર્ટિકલનો ઉપયોગ નથી દેખાડતો, એટલે એને આધારે જો શોધવા જતા હોય તો મુશ્કેલી સર્જાઈ શકે. એક માર્ક પણ મહત્વનો છે આપણા માટે. 5 રૂપીઝ, પણ હવે તમને ખબર પડવી જોઈએ કે આ એક અમાઉન્ટનો જથ્થો બતાવે છે. 5 રૂપીઝ જે છે ઇઝ ઇક્વલ ટુ 500 પૈસે. કદાચ આ સેન્ટેન્સમાં 500 પૈસેથી સ્ટાર્ટ થતું હોય તો પણ એક જથ્થો બતાવે છે 500 પૈસેનો, તો એની સાથે પણ તમે જે વર્બ છે એ સિંગ્યુલર વપરાવવું જોઈએ. હજી જસ્ટ બીજી સ્પષ્ટતા કરી લો કે આ તો ચલો આપણે ઓપ્શન્સ છે. સપોઝ અહીંયા આપેલું હોય વેર અને અહીંયા આપેલું હોય વોઝ, તો અહીંયા આપણે કાળથી કોઈ મતલબ નથી, કારણ કે કાળ દર્શક શબ્દો નથી. અહીંયા તો ચલો વાપરેલા છે કે ડેલી છે તો આપણે મૂકી શકીએ. એમાં પણ તમે આવી રીતે ભૂતકાળમાં હોય તો અલગ વસ્તુ છે. એટલે સિંગલ વસ્તુ આપણે સમજવાની અહીંયા એ છે કે સિંગ્યુલર વર્બ આવશે. યસ, ચલો હજી એક્ઝામ્પલ્સ દ્વારા વધારે સમજીએ અને પછી મારો વારો પૂરો થાય એટલે તમારો વારો છે. તમને હું એક એક્ઝામ્પલ આપીશ, એક પ્રશ્ન આપીશ, એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અહીંયા જે પણ હું વાક્યો આપું છું એ તમામ પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે. જસ્ટ ધ્યાનથી. અને આ બેઠે બેઠા વાક્યો પણ તમારી પરીક્ષામાં આવી શકે છે, એટલે ધ્યાન રાખજો. હવે જસ્ટ હું એક એક્ઝામ્પલ બીજું લખું, અમાઉન્ટનું છે, તો ફરીથી આપણે અમાઉન્ટને લઈએ કે 20 પાઉન્ડ્સ, બહુવચનમાં આવ્યું 20 પાઉન્ડ્સ.
હવે આગળ ન લખું તો પણ તમને સમજી શકશો કે 20 પાઉન્ડ સપોઝ લખીએ કે અ હેન્ડસમ અમાઉન્ટ, જો કે અહીંયા તમે આર્ટિકલથી પણ પકડી શકો છો. 20 પાઉન્ડ્સ, જે 20 પાઉન્ડ્સનો જથ્થો છે અમાઉન્ટનો, તો તમે તરત કહેશો કે ઇઝ અથવા વોઝ વોટ એવર, 20 પાઉન્ડ્સ ઇઝ અ હેન્ડસમ અમાઉન્ટ. એટલે અહીંયા તો આપણે ઇઝ જ વાપરીશું. 20 પાઉન્ડ્સ ઇઝ અ હેન્ડસમ અમાઉન્ટ. સબ્જેક્ટ ભલે પ્લુરલ દેખાય પરંતુ વર્બ આપણે અહીંયા સિંગ્યુલર મૂકીશું, કારણ કે એની જે ભાવ છે દર્શાવવાનું, જેને સમજાવવાની વસ્તુ છે એ સિંગ્યુલર તરીકે વર્તે છે. યસ, આ આપણે મેઇન તમને મેં 3 પ્લસ આ એક ખાલી જગ્યા સમજાવી, 4 ખાલી જગ્યાઓ તમે સમજી ચૂક્યા છો. હું માનું છું કે ઇનફ છે. હવે તમે ચોક્કસ સમજશો.